નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ કોર્પોરેશન ખાતે વેપારીઓ માટેની સમજૂતી મીટિંગ બોલાવી હતી, જેમાં ફાયર અને બિલ્ડિંગ યુઝિસ પરમિશન વિશેની માહિતી આપી અને કહ્યું કે તમારી પાસે કોઈપણ પ્રકારના પ્રોપર્ટીને લગતા ડોક્યુમેન્ટ હોય તો લાવી શકાય અને આવતીકાલથી સીલ ખોલી આપવાની પ્રોસેસ ચાલુ કરીશું। સાથે બિલ્ડિંગ યુઝિસ પરમિશન માટે એનઓસી માટે 30 થી 45 દિવસનો સમયગાળો આપવાની વિચાર કરવામાં આવશે। હાલ ફાયરનું એનઓસી હશે તો દુકાનોનું સીલ ખોલી આપવામાં આવશે, જેમાં ટાઉન ડિપાર્ટમેન્ટમાંથી જરૂરી ડોક્યુમેન્ટમાં વેરા પાવતી જે અન્ય જે પ્રોપર્ટીને લગતા ડોક્યુમેન્ટ હશે તેના આધારે સીલ ખોલી આપવામાં આવશે, જેમાં ફરજિયાત બિલ્ડિંગ યુઝિસ પરમિશનના એનઓસીની જરૂર નથી। 9 મીટર ઉપરની જગ્યાવાળી બિલ્ડિંગનું ફાયર એનઓસી ફરજિયાત લેવું પડશે અને જ્યાં 15 મીટરની અંદર રેસિડેન્સી લાગુ પડતું હોય ત્યાં ફાયર એનઓસી લેવું પડશે। ગ્રાઉન્ડ ફ્લોરમાં ફાયર એનઓસીની જરૂર નથી, તેમાં ફાયર પ્રોટેક્શન પ્રોડક્ટની જગ્યા પ્રમાણે વસાવવું પડશે। ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે, લિફ્ટ સર્ટિફિકેટ લેવું પડશે, દર વર્ષે રિન્યૂ કરવું પડશે, ફાયર માટે સોગંદનામું આપવું પડશે તો એનઓસી મળશે। આજે ડોક્યુમેન્ટ આપો અને આવતીકાલથી સોલ્યુશન થવાની શક્યતા છે તેવી માહિતી આપી હતી। માહિતી પત્રકમાં જે પ્રમાણે માંગ્યું છે તે પ્રમાણે જ ઉપલબ્ધ છે તે અરજી અને ડોક્યુમેન્ટ જમા કરાવો તો દુકાન કે કોમ્પ્લેક્સમાં સીલ ખોલી આપવામાં આવશે। ગત 28 તારીખથી વડોદરા શહેરમાં ફાયર એનઓસી ન હોય અને જ્યાં બીયુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। આવા જે સીલ કરેલા બાંધકામો છે એમાં એના માલિકો અને સંસ્થા દ્વારા વારંવાર આવા સીલ ખોલવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે। એ અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે, જેના ટીડીઓ વિભાગના અને ફાયર વિભાગના અધિકારીઓ કામ કરશે। અંદાજે 25 જેટલા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની એક ખાસ સેલની રચના કરવામાં આવી છે અને આજે રોજ જે સીલ થયેલા બાંધકામો છે એના માલિકો સંસ્થાઓને બોલાવી અમને સમજૂત કરવામાં આવેલા છે કે તમારે જે સીલ ખોલવા માટેની રજૂઆત હોય તો જે ખાસ સેલ બનાવવામાં આવેલું છે એમાં સિંગલ વિન્ડો સિસ્ટમ છે અને એમાં તેઓ જરૂરી વિગતો અને બાંહેધરી પત્રક સાથે રજૂઆત કરી અને બધા પુરાવા આપી અને એમના બાંધકામ જે સીલ થયેલા છે એને ખોલવા માટે રજૂઆત કરી શકશે। એટલે પ્રાથમિક ધોરણે એમને એવી સમજૂતી આપવામાં આવી છે કે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા અને એક અરજીપત્રક અને એક સોગંદનામું એની સાથે તમે આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં અરજી કરો। એના તમારા રજૂ થયેલા દસ્તાવેજો આધારે અમે નિર્ણય કરીશું કે સીલ ક્યારે ખોલવાનું થાય છે અને એના માટે જે જરૂરી સૂચનાઓ અમને યોગ્ય કક્ષાએથી મળશે એના આધારે સીલ ખોલવા માટે નિર્ણય કરવામાં આવનાર છે। એટલે પ્રાથમિક ધોરણે એમની અરજીઓની જરૂરિયાત છે અને અરજીઓ તાત્કાલિક ધોરણે રજૂ કરવા માટે એમને સમજૂત કરવામાં આવેલા છે। આ જે મિટિંગ થઈ એમાં ઘણા બધા અલગ અલગ કોમ્પ્લેક્સીસ છે, અલગ અલગ માર્કેટ છે, એના પ્રતિનિધિઓ હાજર હતા અને એમની અમુક જે ઇન્ડિવિડ્યુઅલ કેસમાં રજૂઆતો હતી કે અમારા કોઈ બિલ્ડિંગમાં આવી સમસ્યા છે તો એનું ફાયર વિભાગ અને ટીડીઓ વિભાગના અધિકારીઓ દ્વારા એમને પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું। એમના જેટલા પણ પ્રશ્નો હતા, ખાસ કરીને ફાયર વિભાગના પ્રશ્નો અને તમામના મૂંઝવણોના પ્રશ્નોને અમે અમારા વિભાગ દ્વારા સમજણ આપી છે અને જેટલા પણ વેપારીઓ આવ્યા હતા અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા એમને સહકાર છે જ, અમે એમની સાથે જ છીએ, પરંતુ એના જરૂરી જેટલા પુરાવા હોય છે, જે દસ્તાવેજ હોય છે, ડોક્યુમેન્ટ, એ જ એમને સમજણ આપી અને સાથે સાથે જેને લાગુ પડતું હોય ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એમાં શું લાગુ પડે, લઘુત્તમ શું નાખવાનો એ વિષય પણ ઊંડાણપૂર્વક સમજણ આપી છે। એટલે આજની મિટિંગમાં લગભગ જેટલા લોકો જે આ વિષય સાથે ખાસ કરીને ફાયરના વિભાગ સાથે જે જોડાયેલા હતા એમને તો ખૂબ જ સારી સલાહ આપી છે। તેમ છતાં અત્યારે ખંડેરાવ માર્કેટમાં અમે વન વિન્ડો બેઠા છીએ। હજી પણ જે વેપારી કે કોઈ જેને સીલ થયું છે એ લોકોને અમે સમજણ આપવા માટે, સાચી દિશા આપવા માટે અને વધુમાં વધુ શું મદદ કરી શકીએ માટે અમે અહીંયા બેઠા છીએ। કમિશનર સાહેબ તરફથી, ટીડીઓ સાહેબ તરફથી, ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ તરફથી અમને ઇન્વાઇટ કરેલા કે તમારી જે કંઈ પણ રજૂઆત છે એ રજૂઆત માટે ને એમને અમારો જે પ્રોબ્લેમ છે એ પણ બતાવવા માટે એમને બોલાવેલો। એમને ઘણો સારો સાથ સહકાર આપેલો છે। સાહેબે રજૂઆતમાં કીધું છે કે ભાઈ તમને હમણાં ડાયરેક્ટ સીલિંગ પ્રક્રિયા હમણાં કરીશું નહીં, તમે જે જરૂરત પેપર છે જે કે ફાયર એનઓસી માટે જે લાગતા પેપર છે એ રજૂ કરવા માટે કીધું છે। પછી તમારે પીયુ સર્ટિફિકેટ માટે એમને રાહત આપી છે કે ભાઈ
જે તમારી પાસે જેટલા હમણાં અવેલેબલ પેપર છે એટલા રજૂ કરો, એના ઉપર અમે તમને રાહત આપીશું અને આગળ કાર્યવાહી કરીશું. એક હિસાબે મીટિંગ ઉઘરા પણ થઈ ગઈ હતી, કોઈ મોજ મસ્તી કરી રહ્યા છો ને એવી કઈ વાત છે? ના, એ બધું એ ઠીક છે. હવે એ બધું એમાં જબાન છે માણસની, એ તો લપસી શકે છે. એમને કહેવાનો ઇન્ટેન્સ અલગ હતો. એમની વસ્તુ એવું છે કે તમે અત્યાર સુધી તમે કમાયા છો, તમે ધંધો કર્યો છે, રોજી રોજગાર મેળવી છે, એ બધું કર્યું છે. હવે તમારે જે ભરપાઈ કરવાનું છે એના માટે તમારે સાથ સહકાર આપવો પડશે. એમનો મતલબ એવો છે. હવે એ ઠીક છે, હવે માણસ છે. એવું કહે કે 2-3 દિવસમાં તમે રજૂ કરી આપો એમને, ને એકાદ અઠવાડિયા સુધી પણ એ લોકો ચલાવી લેશે. ભલે 2-3 દિવસ કીધું છે, પણ એકાદ અઠવાડિયા સુધી પેપર ચલાવી લેશે. આપણે અલંકાર ટોકીજના હતા, પછી પાછળ વાળી તરફથી હતા, અહીંયા માંડવી પાણી કે રાવપુરા જેટલા પણ એટલે દુકાનોને કોમ્પ્લેક્સ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સવાળા છે, એ બધાને ઇન્વાઇટ કરેલા. પ્લસ સિદ્ધિ ટાવર ને ટ્યુશન ક્લાસીસવાળા, સ્કૂલવાળા પણ આવ્યા હતા. એ બધાને બોલાયા હતા. શું નામ આપનું? મારું નામ રફીક સૈયદ છે. ડેપ્યુટી કમિશનર સાહેબ ત્રિવેદી સાહેબ ટાઉન પ્લાનિંગ હેડ છે, એમને મિટિંગ થઈ અમારી. એમને કીધું છે કે જે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય એના માટે તમે અરજી કરો, અમને તમે પોઝિટિવ એનો રિપ્લાય આપીશું અને જેટલું બનશે તમને પોઝિટિવ એનો નિકાલ કરીશું. એટલે એમને બહુ મિટિંગ સારી રહી છે, સફળ રહી છે, અને મેં અમને એમનું બહુ અભિનંદન માન્યું. વેપારીઓ મતલબ જે સુઝાવ અમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એ તમારી પાસે અમે રજૂ કરીશું. રજૂ કર્યા પછી જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ જે ખૂટતા હશે એના માટે સપોર્ટ કરશે અમને. જે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે અમને જે ખૂટતા છે એના અમને સપોર્ટ કરશે. પછી જે પણ હશે સીલ ખોલવાની કાર્યવાહી કાલ બપોર પછી કરવાની કીધું છે. આજે કોઈ કાર્યવાહી થઈ નહીં. હમણાં અમદાવાદ ગયા છે કમિશનર સાહેબ, બધા ગુજરાતના કમિશનર સાહેબે વધારે જમા કર્યા છે. ત્યાં શું નિર્ણય આવે છે એના પછી બધું કાલ બપોર પછી નિર્ણય આવશે સાહેબ. મદાર માર્કેટ, અલમાસ માર્કેટ અમે સાથે આવ્યા છે. હે પાર્કિંગની સુવિધા કેવી છે? ફરી છે ફૂલ છે. એવી વાત છે કે નીચે દુકાનો બની છે, તે બધી પાર્કિંગો બની છે, એ પણ એ માલમ સાથે બધી વાત છે. એ કશું માલમ અમારે જે બિલ્ડર છે મદાર માર્કેટના બિલ્ડર, એ તો કબ્રસ્તાનમાં પહોંચી ગયા છે સાહેબ. બરાબર, એના નકશો પણ છે ને અમારી પાસે. એટલે અમે એમની પાસે કહીશું, અમને અમારી પાસે રજા ચિઠ્ઠી છે એના ઉપરથી અમે કહીશું તમે અમને આગળના ડોક્યુમેન્ટ કાઢી આપો, પછી આગળની કાર્યવાહી કરીશું. ઓકે. આસિફ સિરાજવાલા. વડોદરા શહેરના બધા વેપારીઓ, જે વેપારીઓની દુકાનોને સીલ મારેલું છે, બધા આવેલા છે વેપારીઓ, અને વેપારીઓને બોલાવવામાં આવેલા છે કોર્પોરેશન અધિકારીઓએ, અને સમજાવવામાં આવ્યા છે કે ફાયર માટે શું વ્યવસ્થા કરવાની થાય છે, ફાયરને લગતા શું પ્રોસિજર છે. હાઈકોર્ટની રજૂઆત, હાઈકોર્ટના ઓર્ડરને ધ્યાનમાં લઈ અને વડોદરા મહાનગર સેવા સદન તથા અન્ય કોર્પોરેશનમાંથી આ બધી પ્રોસિજર ચાલુ છે. અમારા વેપારીઓની એવી રજૂઆત છે કે તમે જે પ્રોસિજર કરવાનો છે એની 30 દિવસ 45 દિવસની મુદત આપો. અમે પર્સનલ બાંહેધરી આપી દઈએ, લાઇટ બિલ આપીએ, વેરા બિલ આપીએ. એના આધારે તાત્કાલિક દુકાન ખોલી આપો, જેનાથી કામ ધંધા ચાલુ થાય બધાના. અને અમને 45 દિવસની મુદત આપો કે જેમાં તમારે જે જરૂરિયાત છે ડોક્યુમેન્ટ, અમારે જે કાર્ય કરવાનું છે અમે 45 દિવસમાં કાર્ય પૂરું કરી શકીએ. અધિકારીઓનું એવું કહેવું છે કે તાત્કાલિક તમે આ બધી રજૂઆત કરો, અરજી કરો, ફાયરની વ્યવસ્થા કરો અને અમે ખોલી આપીએ. પણ અમારી એવી રજૂઆત છે કે પોસિબલ નથી. હવે વરસાદની સિઝન ચાલુ થશે એટલે બધા અધિકારીઓ વરસાદની સિઝનને લીધે ત્યાં ડિપાર્ટમેન્ટમાં જશે, રજાઓ એટલી આવશે, તો પોસિબલ નથી કે આ કામ ટાઈમે થાય. તો અમને કમસે કમ 45 દિવસની મુદત આપો. અમે સ્ટેમ્પ પર બાંહેધરી આપીએ છીએ, લાઇટ બિલ, વેરા બિલ, એના આધારે અમારા તમામ વેપારીઓની દુકાનો ખોલી આપવી જોઈએ. અને 45 દિવસની મુદતની અંદર અમારે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે, જે પ્રોસિજર કરવાના છે એ અમે રજૂ કરી શકીએ. સામેથી શું પ્રતિક્રિયા? સામેથી પ્રતિક્રિયા એવી આવી કે આજે ગાંધીનગર તમામ મ્યુનિસિપલ કમિશનરોની મિટિંગ છે, સીએમ સાહેબની ઓફિસમાં ને બધે અધિકારીઓની, અને કાલે સાંજે ખબર પડે કે ભાઈ આગળનો પ્રોસિજર શું કરવાનો છે. દીપક અંબાણી. મહારાજનું સ્વપ્ન રોડાયું. જે સ્વપ્ન મહારાજે જોયું હતું કે વિદ્યાર્થીઓ ઘર આંગણે શિક્ષણ મેળવે, એ સ્વપ્ન રોડાયું. સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકના ઘટાડાના વીસીના નિર્ણયથી સ્થાનિક વિદ્યાર્થીઓ ઘર આંગણે શિક્ષણ મેળવવાનું મહારાજનું સ્વપ્ન રોડાયું. અને રાજ્ય અને શહેરોના વિદ્યાર્થીઓના અનામતની જોગવાઈના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત.
ઓબીસી વિદ્યાર્થીઓને 34%એ પ્રવેશ, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 75%એ પણ રજળપાટ. વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા વિરોધ, અન્ય યુનિવર્સિટીનો ફાયદો કરાવવાનું ષડયંત્ર હોવાની ચર્ચા. એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશનો વિવાદ વધુ વકર્યો છે. વિદ્યાર્થીની નેતા વાલીઓ પહોંચ્યા ડીન કેતન ઉપાધ્યાયને રજૂઆત કરવા. ડીન કેતન ઉપાધ્યાયે પોતાનું સ્થાન છોડતા વિદ્યાર્થીઓ દ્વારા ઘેરાવ, સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. પોલીસની એન્ટ્રી થઈ. વાલીઓ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. અન્ય યુનિવર્સિટીને ફાયદો કરાવવા, સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવાનું ષડયંત્ર. સમગ્ર ઘટના અંગે ડીને પ્રતિક્રિયા આપી. ભારે હોબાળા વચ્ચે પોલીસની એન્ટ્રી થઈ. અમર વાઘેલા, નિખિલ સોલંકી સહિત 4 વિદ્યાર્થી નેતાઓની અટકાયત. આવી ઘટનાઓથી એમએસ યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગી રહ્યું છે. કારણ કે મહારાજા સાહેબ યુનિવર્સિટી ગાયકવાડ આપણે વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે. ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ એને ભરવું ના પડે. પણ આપણે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના એને પૈસાનો વ્યવહાર કરી આજે ફક્ત અને ફક્ત એમએસ યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત 5,000 ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં 10,000 એડમિશન, આ વખતે 5,600ની અરાઉન્ડ એડમિશન આપીને અપાઈ દીધું છે. આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની ભેળસેળ છે. પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓનું વહી થઈ રહ્યું છે. એ વિદ્યાર્થીઓ સાથે જોડાય છે, વિદ્યાર્થીઓના વકીલ સાથે જોડાય છે. અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ. અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓનો હક છે એમએસ યુનિવર્સિટીમાં પોતાનું ભણતર કરી શકે. અભ્યાસ એમએસ યુનિવર્સિટી ઓછા અભ્યાસમાં ભણી શકે. મહારાજા સાહેબરાવ ગાયકવાડે 1 રૂપિયામાં સત્તાધીશોને આપેલી ભેટ છે. 1 રૂપિયાના ભાડા પર આપેલી આ ભેટ છે. અને આપણે જુઓ કે આજે કેટલા હાયર પેમેન્ટ પ્રાઇવેટ કોર્સો યુનિવર્સિટીમાં ચાલુ થઈ ગયા. એ ફક્ત ને ફક્ત અત્યારે ભ્રષ્ટાચારી બેઠેલા સત્તાધીશોના પણ આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. જે અમારી સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ જે એડમિશન માટે વંચિત રહી ગયા છે તે જોડાયા છે. સાથે સાથે વાલીઓ પણ જે અમે ઉગ્ર રજૂઆત કરીશું, ડીસી સર પાસે બી જઈશું અને અમે માંગ કરીશું કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ 100% અહીંયા 10,000 સીટ પહેલા વિદ્યાર્થીઓને આપતા હતા. આજની તારીખમાં તમે એમએસ યુનિવર્સિટીમાં જોશો તો વીર સાવરકર ભવન બીકોમ ઓનર્સ એ 2 વર્ષથી ખાલી પડેલા. અમે ડીનને રજૂઆત કરી કે મારા પાસે બેસાડવા માટેની કેપેસિટી નથી, તો આ વીર સાવરકર ભવનનો ઉપયોગ કરો ને. 4 કરોડના ખર્ચે વીર સાવરકર ભવન બનાવી. બીકોમ ઓનર્સ આજની તારીખમાં ખાલી પડે, કોઈ ઉપયોગ નથી એનો. અહીંયા 5,000 એડમિશન અટકવાનો એક જ કારણ છે કે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લે, ત્યાં લાખ રૂપિયા ફી ભરે અને ત્યાં આપણા યુનિવર્સિટીના સત્તાધીશોની ટેક્સ આપઘાત છે. પૈસાનો વ્યવહાર છે, ક્લિયરલી સમજી રહ્યા છે. વડોદરાની પબ્લિક, વડોદરાના વિદ્યાર્થીઓ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું, તેમાં જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓને 75%થી નીચે એડમિશન નથી મળ્યું. એટલા માટે આજે અમે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાયા છે કે તમે આવો અને તમે રજૂઆત કરો. તો આજે વિદ્યાર્થીઓને વાલીઓ આવ્યા છે, તેમ છતાં અહીંયા ડીન સર એમનો પ્રશ્ન સાંભળવા માટે નથી. કાલે હેડ ઓફિસ પર અમે ગયા, ત્યાં વીસી સર કે રજિસ્ટ્રાર સર કોઈ અવેલેબલ નથી. એટલે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા માટે અહીં કોઈ અવેલેબલ નથી અને પોતે તો અહીં હાજર નથી રહેતા અને બહાર પોલીસના ડબ્બા બોલાવીને રાખે છે, જાણે અમે પોલીસથી બી જઈશું. તો હું સત્તાધીશોને કહેવા માંગીશ કે અમારા પર ઓલરેડી 4-5 કેસ ચાલે છે. એક કેસ વધી જવાથી અમને ફરક નહીં પડે, પણ અમે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થવા દઈએ અને વડોદરાના દરેક વિદ્યાર્થીઓને વડોદરામાં એડમિશન મળે તેના માટે અમે લડત ચાલુ રાખીશું. તે પછી કોલેજ પર આવવું પડે કે ડીન સર કે વીસી સરના ઘરની બહાર જવું પડે, ત્યાં સુધી પણ અમે જવા તૈયાર છે. ફેકલ્ટી ડીનની કામગીરીને લઈને હું કહેવા માંગીશ કે જ્યાંથી કોમર્સ ફેકલ્ટીમાં કેતન ઉપાધ્યાય સર ડીન સરનું પદ સંભાળ્યું છે ત્યાંથી લઈને આજ દિન સુધી કોમર્સ ફેકલ્ટીમાં અંધકાર છવાઈ ગયો હોય તેવું લાગી આવે છે. વિદ્યાર્થીઓને એટલી સમસ્યા રહે છે, દરેક પ્રશ્નમાં, દરેક પરીક્ષામાં, દરેક રિઝલ્ટમાં કંઈક ને કંઈક પ્રશ્ન હોય છે, પરંતુ એ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે ના આજ દિન સુધી આવશે. માટે જો કોઈ ઉપરના સત્તાધીશો મારો અવાજ સાંભળતા હોય તમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી, તો હું કહેવા માંગીશ કે જ્યાં સુધી કોમર્સ ફેકલ્ટીમાં કેતન ઉપાધ્યાય સર ડીન સરના પદે રહેશે ને ત્યાં સુધી વડોદરાના વિદ્યાર્થીઓનું અને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય જ રહેશે. માટે આ ડીન સરને બદલવાની જરૂર છે. તો જો આ ડીન સર બદલાશે તો જ કોમર્સના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થશે. વીસી પર તો પોતે એક અવિશ્વાસનો એક દાવો ચાલે છે હાઈકોર્ટની અંદર કે પોતાનું જે ક્રાઇટેરિયા હોય ક્રાઇટેરિયામાં વીસી આવતા નથી અને વીસીના પદ સંભાળી લીધો છે, તેવો એક કેસ વીસી પર ચાલે છે. હવે જેના પર કેસ ચાલતો હોય એ હવે વડોદરાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરશે. માટે વડોદરાના દરેકે દરેક વિદ્યાર્થીને એડમિશન મળવું જોઈએ, તે જ અમારી એક માંગ છે કે કોઈ વડોદરાનો વિદ્યાર્થી અને
આજે અમારા બાળકોને 74% આવ્યા છે અને અમે જનરલ કાસ્ટમાં છીએ, એટલે અમે જનરલ કાસ્ટમાં હોવાથી અમને એડમિશન મળ્યું નથી. આજે SC/ST વાળાને 34% આવ્યા છે તો પણ એમને એડમિશન મળી ગયું છે, તો આજે અમારા બાળકોને કેમ નહીં? એનો મતલબ એવું થયું કે પ્રાઇવેટ યુનિવર્સિટીના જે છે તે લોકોનું કંઈ કોમ્યુનિકેશન હોઈ શકે, જેથી આજે અમારા પર બળાન આવ્યું ને. આજે એક બાળક છે, 2 બાળક છે અમારા, તો આજે 1 લાખ રૂપિયા ફીસ ક્યાંથી લાવીશું અમે? અમારી પરિસ્થિતિ એટલી નથી કે અમે 1 લાખ રૂપિયા ભરી શકીએ. માંગણી અમારી એ જ છે કે બરોડા MS યુનિવર્સિટી બરોડામાં છે અને બરોડા વાસીઓને જ મળવું જોઈએ એડમિશન. ફર્સ્ટ પ્રાયોરિટી બરોડા વાસીઓને જ મળવું જોઈએ. ટોટલ ઇન્ટેક કેપેસિટી 5852 છે, જેમાંથી 70% સીટ આપણે વડોદરા અને વડોદરા ડિસ્ટ્રિક્ટના છોકરાઓને આપી છે. 30% સીટ વડોદરાની બહારના ગુજરાતની બહારના વિદ્યાર્થીઓને આપી છે. એકદમ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે ગાઈડલાઈન છે, રિઝર્વેશન પોલિસી, એ પ્રમાણે એડમિશન કરવામાં આવ્યા છે. કારણ કે હું સ્ટેટ ગવર્મેન્ટનો એમ્પ્લોયી છું અને સ્ટેટ ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશનને એકદમ પરફેક્ટ કમ્પ્લાય કરીને એડમિશન આપવામાં આવ્યા છે. બરાબર છે. હવે સીટની જે એલોકેશન થયું છે તેમાં વડોદરા ખાતે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ માટે 74% કટ ઓફ આવ્યો છે. બરાબર છે. હવે આ સંજોગોમાં મેં મારા એડમિશન કમિટી તરીકે જે પણ કામ કરવાનું હોય તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કરેલું છે. હવે આ જે વાલીઓની ડિમાન્ડ છે કે સીટો વધારો, એ વસ્તુ મારા એમાં જ નથી, કંટ્રોલમાં જ નથી. સાહેબ, જે રીતે 75% એવી રીતે અટકાવ્યું છે, તો વડોદરા શહેરમાં જેના 73% છે, 72 છે કે 40 હોય, વડોદરા શહેરના વિદ્યાર્થીઓ ક્યાં જાય? આજુબાજુની યુનિવર્સિટીમાં લાખો રૂપિયા ખર્ચીને ક્યાં જવાનું? વડોદરા શહેરના વિદ્યાર્થીઓ અમારા જ વિદ્યાર્થીઓ છે, પરંતુ મારી પાસે સીટ, મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લિમિટેશન પણ જોવાની ને ભાઈ. તો તમે એવું માનો છો કે આ બધા વિદ્યાર્થીઓએ VC પાસે જવું જોઈએ કદાચ બધે? પછી ભાજપ જોડે જવું જોઈએ? વાઇસ ચાન્સેલર સાહેબ તો મારી ઓથોરિટી છે, પરંતુ મારા કંટ્રોલમાં, મારા અખતિયારમાં જે સ્ટેટમેન્ટ આપવાનું છે, આ વસ્તુ મારી પાસે અત્યારેનો કોઈ કંટ્રોલમાં જ નથી. સાહેબ, જે રીતે 75% એવી રીતે અટકાવ્યું છે, તો વડોદરા શહેરમાં જેના 73% છે, 72 છે કે 40 હોય, વડોદરા શહેરના વિદ્યાર્થીઓ ક્યાં જાય? આજુબાજુની યુનિવર્સિટીમાં લાખો રૂપિયા ખર્ચીને ક્યાં જવાનું? વડોદરા શહેરના વિદ્યાર્થીઓ અમારા જ વિદ્યાર્થીઓ છે, પરંતુ મારી પાસે સીટ, મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લિમિટેશન પણ જોવાની ને ભાઈ. તો તમે એવું માનો છો કે આ બધા વિદ્યાર્થીઓએ VC પાસે જવું જોઈએ કદાચ બધે? પછી ભાજપ જોડે જવું જોઈએ? વાઇસ ચાન્સેલર સાહેબ તો મારી ઓથોરિટી છે, પરંતુ મારા કંટ્રોલમાં, મારા અખતિયારમાં જે સ્ટેટમેન્ટ આપવાનું છે, આ વસ્તુ મારી પાસે અત્યારેનો કોઈ જવાબ જ નથી. EWS વાળા 34% વાળા વિદ્યાર્થીઓને પણ મળ્યું છે, તો 35% વાળા કેમ રહે? 34% કેમ? પણ હું એ જ કહું છું કે રિઝર્વ કેટેગરીના બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો છે. રિઝર્વ, કારણ કે મારે સૌથી પહેલા મહત્વ ગવર્મેન્ટની ગાઈડલાઈનને આપવું પડે અને રિઝર્વ કેટેગરીના બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો છે, જે મારે કાયદાસર રીતે કરવો પડે. સાહેબ, આટલા બધા એડમિશન છે એટલે કદાચ આપણને જગ્યા ઓછી પડે છે, એવું છે? જગ્યા ઓછી પડે છે. વીર સાવરકર ભવન છે, બીકોમ ઓનર્સ, આ બધી તો વીર સાવરકર ભવન આપણે બીકોમ ઓનર્સ નામનો પ્રોગ્રામ શરૂ કરવા માટે લીધેલું. એ પ્રોગ્રામનું નામ બીકોમ ઓનર્સ છે. આ પ્રોગ્રામનું નામ પણ હવે નવા જમાનામાં બીકોમ ઓનર્સ થઈ ગયું, એટલે ત્યાં આવતી સાલથી એક નવો 200 સીટનો પ્રોગ્રામ શરૂ કરવાનો છે. એટલે એ જે જગ્યા છે તે બીજા, જેવી રીતે BBA નો પ્રોગ્રામ છે, એવી રીતે બીકોમ ઓનર્સમાં પણ એક નવો 200 સીટનો પ્રોગ્રામ આવી રહ્યો છે. એટલે એ જગ્યા ત્યાંના માટે રાખી છે. વિદ્યાર્થીની સવારથી મૂંઝવણ છે. કર પ્રશ્ન બેટા, શું પ્રશ્ન છે? કર. એ હતી સીટ અવેલેબલ, હવે કેમ નથી? અને કોરોના વખતે હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ પર યુનિવર્સિટીએ ડિસિઝન લીધેલું, પણ ત્યારબાદ હવે જે ગુજરાત ગવર્મેન્ટનું આપણે યુનિવર્સિટી એમાં જતી રહી, તો એમાં અમને અમારી સીટ પૂછવામાં આવી, જે અમે 5852 સીટ
ગવર્મેન્ટમાં રજીસ્ટર કરાવી સાહેબ, છે. છેલ્લો સવાલ પણ મારી પાસે બિલ્ડિંગનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેન પાવરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પ્રમાણે 5,852 તમારા પાસેથી MS વાળા બધી હોપ રાખે છે કે અમને MS માં મળી જશે પણ મારી કરવાની મારી કેપેસિટી પણ હોવી જોઈએ ને બેન. સર એક વાત તો SSC OBC વાળાને કેવી રીતે મળી ગઈ, પછી જ્યારે તમારી આટલી એ સીટ છે તો કેમ જનરલ વાળાને નહીં મળી ગઈ? બેન હવે એ જવાબ અઘરો છે. છેલ્લો સવાલ, વિદ્યાર્થીઓના વાલીઓ તમને મળવા આવ્યા, તમારે ફેકલ્ટીમાંથી કેમ ભાગી જવું પડ્યું? ભાગ્યા નથી ભાઈ. અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આખું એડમિશન કરવાની બહુ એકદમ ટાઈટ ટાઈમલાઈન આપી છે. જો એ અમે ફૂલફિલ નહીં કરીએ તો અત્યારે જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું છે ને એ પણ ખોટકાઈ જશે. તમે જો મને આ મિટિંગમાં નહીં જવા દો, કારણ કે આ મિટિંગ મારે કરવાની છે, આ જે વાલીઓ વિદ્યાર્થીઓનું શું સાહેબ? પણ જેને અપાઈ ગયું છે તે આગળ નહીં ચાલે. કારણ કે બેટા તમારું બેન આ ગેમ નથી. આમાં કોઈ આમાં યુનિવર્સિટીનો કે મારો કોઈ પર્સનલ સ્વાર્થ નથી. મારે તો તમને બધાને ભણાવવાના છે, પણ મારે મારી કેપેસિટી પણ જોવી પડે ને. તાંદલજા રોશન પાર્ક સોસાયટીના રહીશોને રસ્તાને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જે રહીશો એક જ રસ્તાને લઈને 22થી વધુ વર્ષોથી રહે છે તે રસ્તાને બિલ્ડરે પોતાની મનમાની કરી રસ્તો બંધ કરી તત્કાલ દિવાલ બનાવી દીધી છે અને 2 હિસ્સામાં સોસાયટી કરી દીધી છે. જેથી આવવા જવાની કોઈ જગ્યા ન રહેવાથી તમામ રહીશોએ ઉગ્ર માંગ સાથે રસ્તો તત્કાલ ખોલવા કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. पहले 20-25 साल से हम लोग यहाँ पर रह रहे हैं. अंदर 22 मकानों की ये एक कॉलोनी है और सामने फिर दूसरे कॉलोनी है. इस तरीके से लगभग मिला करके 50 से 60 मकान हैं जो 20-25 साल से आराम से निकल रहे थे. आज वो बिल्डर ने रास्ता बंद कर दिया है, जिसका हमारे पास में वीडियो भी है. और आज ज़बरदस्ती वो कह रहा है कि तुम्हारे पास में कोई प्रूफ नहीं है, जबकि हमारे पास सारे प्रूफ हैं. फिर भी रास्ता बंद कर दिया है. सारे लोगों को बहुत तकलीफ हो रही है और कल को कोई जान हानि हो जाए तो कौन जिम्मेदार होगा इसका? एम्बुलेंस भी नहीं है, साइकिल का रास्ता नहीं रखा है, एम्बुलेंस से बहुत दूर की बात है. रास्ता बंद करने से आप लोगों को क्या तकलीफ आएगी? बहुत ज़्यादा तकलीफ है. हम लोग अंदर जा नहीं सकते. दोनों तरफ से रास्ता बंद कर दिया है. एक तरफ से होता तो हम दूसरी तरफ से भी घूम के जा सकते थे. हमारा दोनों साइड से रास्ता बंद कर दिया है, जिसके हमारे हाँ, लिहाजा हमें तात्कालिक न्याय चाहिए. रास्ता हमारा खुलवा देना चाहिए ताकि हम लोगों को जानहानि भी ना हो. कल को एम्बुलेंस की जरूरत पड़े तो वो भी यहाँ अटवा ना जाए. तो अभी कैसे निकलते हो बाहर? आज से ही बंद किया है. आज से ही बंद किया है. अभी तक तो हम निकल रहे थे, सब निकल रहे. दीवार कूद के आप लोग आए? हाँ, दीवार कूद के आए आज. अच्छा, क्या नाम आपका? मेरा नाम मौलाना गुलजार नबी. पत्थर अपने खुद ही लेकर के सर पे मारने लगा. बोलो लो मुझको मार डालो, लो मुझको मार डालो, ताकि उल्टा हमको फंसाने के लिए. विरोध करने पर उसने ये हरकत की और औरतों को बहुत गंदी गंदी गाली दी. पुलिस बुलाई नहीं थी? पुलिस बुलाई थी, लेकिन पुलिस ने कहा कि तुम VMC में जाओ. पुलिस ने ये कह करके मतलब हमको ये कह के चली गई कि पहले VMC में जाओ. तकलीफ है रास्ता की. बच्चों के अभी स्कूल आज चालू हो गए, मतलब में जैसे कोई रास्ता निकलने ही नहीं देते. कम से कम हमारा मकान 23 साल से मतलब में वहाँ बना है, लेकिन अभी दोनों तरफ से रास्ता बंद कर दिया है. कहीं ये तकलीफ है. जो बाहर तो कूद के अभी निकल के आए हैं. अभी मतलब में रास्ता बंद कर दिया है, मतलब निकलने को रास्ता ही नहीं है. अब छोटे छोटे बच्चे घर में कैसे बंद रहेंगे? अब स्कूल चालू हो गए. मतलब में ये आप लोगों ने विरोध नहीं किया इसका? ये गंदी गंदी गालियां देते हैं, मारने लगते हैं. सब औरतें हैं कि सब ऐसा बोलता है कि रास्ता तो बन ही रहेगा, जो करना है कर लो. सर पे मारने लगा. અમે તાંદલજા કાલી તલાવડી રોશન પાર્કમાંથી આવેલા છે. અમારા રસ્તાના મામલાને અમારી સોસાયટીનો જે રસ્તો છે તેમાં બિલ્ડર એવું કહેવા માંગે છે કે અહીં તમારો કોઈ રસ્તો નથી અને એક એવું કહે છે કે જ્યાં મારું લખાણ બી નથી, આ નથી, પેલું નથી. તો અમે એવું કહે કે તારું કશું છે નથી તો તું રસ્તો બંધ કેમ કરે છે? જ્યારે જે તે સમયે કરવામાં આવ્યા હતા તે સમયે રસ્તો તો નકશાની હા, રસ્તાની મેં નકશો હાલમાં બી બતાડે છે. હા, શું અરજી લઈને આવ્યા છો? અમને અમારા રસ્તાની અરજી લઈને આવ્યા છે કે અમને અમારો રસ્તો જોઈએ બસ. કેટલા લોકો આવી રીતે વિરોધ કરી? પૂરી સોસાયટી આવેલી છે. ટોટલ કેટલા મકાન છે? લગભગ 35 મકાન છે અમારા. જ્યારે વચ્ચે રસ્તો બન્યો તો પેલી સાઈડ કેટલા મકાન થઈ ગયા? પેલી મકાન અલગ પડી જાય છે. એ અલગ સોસાયટી બે ભાગ પડી ગયા. એને એમને દિવાલ લઈ લીધી છે વચમાં. એ રોશન પાર્ક. યાકુબભાઈ.
વડોદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે વિદેશી મૂળની પિકલબોલ રમત. દેશના પ્રથમ મહિલા પિકલબોલ કોચ વડોદરાને 4 સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપી રહ્યા છે પ્રશિક્ષણ. 12 વિદ્યાર્થીઓની વધુ તાલીમ માટે પસંદગી. વડોદરાના સોનારકુઈ શાળાની લક્ષ્મી ગોહિલ ખૂબ જ ઉત્સાહથી પિકલબોલની રમત રમી દરેક પ્રેક્ટિસ સેશન પછી રમતમાં ઉત્સાહ દાખવી રહી છે. આ રમતની પ્રશંસા કરતાં તે કહે છે કે આ રમતમાં હું કારકિર્દી બનાવવાનું પણ વિચારી રહી છું. લક્ષ્મીની જેમ 4 સરકારી શાળાઓમાંથી પસંદગીના વિદ્યાર્થીઓ નિયમિતપણે ખાનપુર એકેડેમીમાં રમતના ક્ષેત્રમાં આયોજિત વિશેષ શિબિરમાં આગામી સ્પર્ધા માટે તેમની કૌશલ્ય વધારવા માટે આ રમત શીખી રહ્યા છે. પિકલબોલ એક રેકેટ અથવા પેડલ સ્પોર્ટ છે જે ખેલાડીઓની 34 ઇંચની ઊંચાઈ નેટ પર પેડલ્સ વડે હોલો પ્લાસ્ટિકના બોલ દ્વારા રમી પોઈન્ટ મેળવવાના હોય છે. જ્યાં સુધી ખેલાડી અથવા ટીમ દ્વારા કોઈ પોઈન્ટ ન મળે. આ રમતમાં અલગ નિયમો, પેડલ્સ અને કોર્ટના પરિણામો છે અને તે ઘરની અંદર અને બહાર બંને રીતે રમી શકાય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં અત્યંત લોકપ્રિય રમત હવે ભારતમાં લોકપ્રિયતા મેળવી રહી છે અને ગુજરાતના રમતગમત પ્રેમી શહેર વડોદરામાં ધીમે ધીમે તેની પાંખો ફેલાવી રહ્યું છે. વડોદરાના નેહા શાહ ભારતના પ્રથમ મહિલા પિકલબોલ કોચ જે તેમણે USA તરફથી પ્રોફેશનલ પિકલબોલ રજિસ્ટ્રી પ્રમાણપત્ર મેળવ્યું છે. તે હવે વડોદરા શહેરમાં આ રમતને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે. પ્રોજેક્ટ ઉમંગ દ્વારા વડોદરાની 4 સરકારી શાળાઓના બાળકોને આ રોમાંચક રમતનો પરિચય કરાવી પ્રશિક્ષણ આપી રહ્યા છે. વડોદરાની વતની નેહા શાહે આ રમત શીખવવાના પોતાના જુસ્સાને આગળ વધારી USAમાંથી આ પ્રમાણપત્ર મેળવ્યું છે. નેહા શાહે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે જ સરકારી શાળાઓમાં CSR હેઠળ વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ અમે પ્રતિભાવને ઓળખવા માટે આંતરશાળા રમતગમતની ટુર્નામેન્ટ યોજવાનું નક્કી કર્યું અને આ વર્ષે અમે પિકલબોલને એક નવી રમત તરીકે રજૂ કરી અંપાડ, સેવાસી, સિંધરોટ અને સોનારકુઈ પ્રાથમિક શાળામાં પસંદગી રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. 6 દિવસીય શિબિરમાં 38 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ શિબિરના અંતે 12 જેટલા વિદ્યાર્થીઓને વધુ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ઉમંગ પ્રોજેક્ટ દ્વારા 8મા ધોરણ પછી ડ્રોપઆઉટ રેટ ઘટાડવા, નિયમિત હાજરીમાં સુધારો કરવા અને એકંદરે શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવા સફળતા મેળવી છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાંથી ચૂંટાયેલ શ્રીમતી ગેનીબેન ઠાકોરનું આજરોજ તારીખ 13 જૂન 2024ને ગુરુવારના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. બનાસકાંઠા લોકસભાના નવનિયુક્ત સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરનું વિધાનસભા પદથી રાજીનામું આપ્યું હતું. ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં હિંમતપૂર્વક ચૂંટણી લડેલ શ્રીમતી ગેનીબેન ઠાકોરે ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક થતી રોકી હતી. અનેક મુશ્કેલીઓની વચ્ચે ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ તાજેતરની ચૂંટણીમાં કરેલ અથાગ પ્રયત્નોની સરાહના કરવામાં આવી. આ કાર્યક્રમમાં AICCના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, AICCના સચિવશ્રી તથા પ્રદેશ કોંગ્રેસના આગેવાનશ્રી ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ સરિતા ઓવરબ્રિજ મેન્ટેનન્સ માટે 7 દિવસ બંધ રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 14 થી 20 જૂન બ્રિજ બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. બ્રિજ પર એક્સપેશન, રિપેરિંગ તેમજ અન્ય કામગીરી કરવા માટે 7 દિવસ બ્રિજ બંધ રહેશે. વાહન વ્યવહારને 4 ડાયવર્ઝન અપાયા છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડોદરાને જોડતો બ્રિજ બંધ રહેશે. વાહન ચાલકોને વડોદરાથી રાજપીપળા જવા માટે મંડાળા થઈ થારાવાસ ચોકડી થઈ જવું પડશે. નડાથી થારાવાસ ચોકડીનો વૈકલ્પિક રસ્તો ઉપયોગ કરી શકાશે. વેગાથી ટીમ્બી ક્રોસિંગથી ડભોઈ ગામ તરફ આવતા વાહનો વૈકલ્પિક રસ્તો ઉપયોગ કરી શકશે. રાત્રિના 12 વાગ્યાથી જ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ થશે.
સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.